સુરતે દાખલારૂપ કિસ્સો સામે આવ્યો છે। બિલીમોરાની 10 વર્ષીય બાળકી સતત માથામાં અને પગમાં દુખાવાની ફરિયાદ અને સાથે બોલવામાં પણ થોડી તકલીફ પડતી હતી અને ક્યારેક ખેંચ પણ આવતી હતી। જો કે બાળકીના માતા પિતાએ આ બાબતને સામાન્ય ગણવાને બદલે ગંભીરતાથી લઈ સુરતની સિડ્સ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું, જ્યાં હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર નિસર્ગ પરમારે ઝીણવટભરી તપાસ કરતા ખબર પડી કે બાળકી મગજની બીમારીથી પીડાય છે। આ એક યુનિક બીમારી છે જે લાખેક વ્યક્તિઓમાં એકાદ કિસ્સો જોવા મળે છે। આ બીમારીમાં દર્દીના મગજને લોહી પહોંચાડતી નસોમાં કોઈક જગ્યાએ કોઈ પણ કારણસર સંકોચન ઊભું થાય છે, જેને લઈને લોહીનો પૂરતો પુરવઠો મગજ સુધી ન પહોંચી શકવાના કારણે દર્દીને વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે, જેમ કે આંચકી આવવી, બોલવામાં રૂકાવટ ઊભી થવી, શરીરમાં લકવો થવો વગેરે, અને કોઈ કેસમાં દર્દીનું મોત પણ થઈ શકે છે। આવા કિસ્સામાં દર્દીનું ઓપરેશન કરવું પડે છે। આ સર્જરી ખૂબ જ જટિલ અને નાજુક હોય છે, પરંતુ હવે અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી, ડોક્ટરની કાબેલિયત અને શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણોના કારણે દર્દીનો જાન બચાવી શકાય છે। અગાઉ આવી સર્જરી માટે દર્દીને મુંબઈ કે દિલ્હી જવું પડતું હતું, પરંતુ હવે આ સુરતમાં શક્ય છે અને સુરતની સિડ્સ હોસ્પિટલ ખાતે ખૂબ જ રેર કહી શકાય એવી આ સર્જરી 10 વર્ષની બાળકી પર સફળ રીતે કરવામાં આવી, જ્યાં ન્યુરોસર્જન ડોક્ટર નિસર્ગ પરમારે તેના રિપોર્ટ જોયા બાદ અત્યાધુનિક સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટર, 4 કુશળ તબીબોની ટીમ સાથે લગભગ 10 કલાકની મેરેથોન બાદ આ સફળ સર્જરી કરી અને હવે આ ઓપરેશનને 2 મહિનાથી વધુના સમય વીતી ગયો અને બાળકી એકદમ સ્વસ્થ અને નોર્મલ લાઈફ જીવી રહી છે। ત્યારે હોસ્પિટલના ડોક્ટરે બાળકોમાં સામાન્ય દેખતા આવા લક્ષણો ઇગ્નોર નહીં કરીને તુરંત નજીકના કોઈ પણ સારી હોસ્પિટલમાં અંગે તપાસ કરાવવા પણ અપીલ કરી છે। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિસર્ગ પરમાર, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, સિડ્સ હોસ્પિટલ। આજે તમને એક ખૂબ જ યુનિક કેસ વિશે વાત કરીશ। તમે બધાએ હાર્ટનું બાયપાસ સાંભળ્યું હશે, પણ આજે અમે સિડ્સ હોસ્પિટલમાં એક બ્રેઇન બાયપાસની સર્જરી જે ફેબ્રુઆરી મહિનામાં કરેલી એની તમને વાત કરીશ। એક 10 વર્ષની બાળકી જે બિલીમોરાથી આવે છે, જેને વારંવાર ખેંચ આવતી હતી અને રિકરન્ટ સ્ટ્રોક આવતા હતા। જ્યારે આપણે તેનું નિદાન કર્યું MRIથી, તો એમાં આપણને જાણવા મળ્યું કે બાળકીને મગજમાં પૂરતું લોહી નથી મળતું અને મગજમાં પહોંચતી જે લોહીની નસો છે તે સંકોચાઈ ગઈ છે। આપણે બાળકની બ્રેઇન બાયપાસ સર્જરી કરી, જે ખૂબ જ જટિલ અને કોમ્પ્લેક્સ સર્જરી છે, જે અરાઉન્ડ 8 થી 10 કલાક ચાલી, જેમાં આપણે 1 mmની મગજની નળી સાથે ચામડીની 1 mmની નળી જોડી, જેનાથી મગજને પૂરતું લોહી મળી રહે। ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ થયું અને આજે 1.5 મહિના પછી એ બાળકી હસતી, કૂદતી અને રમતી થઈ ગઈ છે, ફરીથી શાળાએ જતી થઈ ગઈ છે। સુરતમાં આ પહેલી વાર બ્રેઇન બાયપાસ સર્જરી આપણે સિડ્સ હોસ્પિટલમાં પરફોર્મ કરી છે અને બધા જ મા બાપને વિનંતી કે પોતાના બાળકોને કોઈ પણ સ્ટ્રોક કે ખેંચ રિલેટેડ કે હાથ પગ દુખાવાના કોઈ પણ સિમ્ટમ્સ હોય તો તાત્કાલિક તમારા ડૉક્ટરને જાણ કરો, આ બીમારીનું નિદાન કરો અને જરૂર પડે તો એને ટ્રીટમેન્ટ કરાવો।